તમે રાષ્ટ્રવાદી માનો છો પોતાને? તો મારી વાત ઉપર વિચાર કરો. 1947માં ડોલર સામે રૂપિયાનો ભાવ 3 રૂપિયા હતો અને આજે 90 રૂપિયાને અડવા આવ્યો છે. વિચાર કરો કે અંગ્રેજો જ્યારે લૂંટતા હતા ત્યારે આપણો રૂપિયો મજબૂત હતો અને આજે વેન્ટિલેટર ઉપર છે. તો સાચી રીતે દેશને લૂંટો છે કોણે? અંગ્રેજોએ કે આ સફેદ કપડાવાળા જે સ્વિસ બેંકમાં પૈસા મૂકે છે એમણે? ના, ઉભા રહ્યો, હજી પૂરું નથી થયું, બાકી છે. વાત કડવી લાગશે પણ સાંભળજો. 1990 સુધી ભારત અને ચાઇના બે એક જ પરિસ્થિતિમાં હતા. બેયના ખિસ્સામાં સરખા પૈસા હતા. પણ આજે ચાઇના આપણા કરતા 5 ગણું આગળ છે. કે ચાઇનાએ ફેક્ટરી ઉપર ફોકસ કર્યું, એજ્યુકેશન સિસ્ટમ ઉપર ફોકસ કર્યું. અહીંયા એન્જિનિયરિંગમાંથી કોઈ સ્ટુડન્ટ બહાર નીકળે ને તો એના હાથમાં પેટન્ટ હોય, નવી શોધ હોય. 2024માં એકલા ચાઇનાએ 18 લાખ પેટન્ટ રજીસ્ટર કરાવી અને ભારતે માંડ 76,000. કે ચાઇનાની શિક્ષણ વ્યવસ્થા માલિક બનતા શીખવાડે છે અને આપણે આજે પણ મજૂર. હવે હમણાં ઘણા બધા લોકો કહેશે કે ચાઇનામાં તો તાનાશાહી છે, આપણે લોકતંત્ર. અરે શું કરશો એ લોકતંત્રનું કે જ્યાં બાઇક ઉપરથી પિચકારી મારતા પહેલા કે કચરો ફેંકતા પહેલા તમે એક વખત વિચારતા નથી? શું કરશો એ લોકતંત્રનું જ્યાં સરકારી ઓફિસમાં ટેબલથી વધારે ઘડિયાળ સાફ હોય છે કે ક્યારે 5 અને 6 વાગે એટલે અમે જાય. અરે શરમ તો ત્યારે આવે છે કે 140 વર્ષ જૂનો અંગ્રેજોએ બનાવેલો ગોલ્ડન બ્રિજ આજે પણ નર્મદા નદી ઉપર અડીખમ ઊભો છે અને આપણા ટેક્સના પૈસે બનેલા બ્રિજ 5 જ વર્ષમાં બેસી જાય છે. પછી મોરબી હોય કે બિહાર, આ પુલ નથી તૂટતા પણ આપણો ભરોસો તૂટે છે. અને એ 40% કમિશન ખાઈને બનાવેલા રોડ ઉપર ચાલીને આપણે વિશ્વગુરુ બનવાના સપના જોઈએ. હવે વાત કરીએ આપણા નેતાઓની, તો એડીઆરના રિપોર્ટ પ્રમાણે 2024માં ચૂંટાયેલા ટોટલ જેટલા પોલિટિશિયન છે એમાંથી 46% ઉપર ક્રિમિનલ કેસ છે. શું આજ છે આપણી નૈતિકતા? જે કાયદો તોડે છે એને કાયદો બનાવવા માટે આપણે મોકલી દીધા. અને એવા તો હું તમને અઢળક કેસ દેખાડું જ્યાં રેપના ગુનામાં જેલમાં હોય અને બહાર નીકળે ને પછી એનું હાર પહેરાવીને સ્વાગત કરે અને ખંભા ઉપર બેહાડીને બધા નાચતા હોય છે. શું આના માટે ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદે અને બધાએ ફાંસી સ્વીકારી છે? આના માટે સરદાર પટેલે બધો આખો દેશને એક કર્યો હતો? અને કોરોના કાળમાં સરકાર સંસદમાં ઊભી થઈને બોલે છે કે ઓક્સિજનની ઉણપને કારણે કોઈનું મૃત્યુ નથી થયું. અરે ભાઈ સાહેબ, એને જઈને પૂછો, એ મા બાપને જઈને પૂછો કે જેણે પોતાના છોકરાઓને ઓક્સિજન માટે તડફડતા જોયા છે, એને જઈને પૂછો. અને છેલ્લે આપણે $5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી છે પણ આજે પણ 80 કરોડ લોકો મફતના અનાજ ઉપર જીવે છે. શું દેશ ખરેખર મહાસત્તા બની ગયો હોય તો આ રીતે અડધાથી વધારે વસ્તીને ભિખારીની જેમ લાઈનમાં ઊભું રહેવું પડે, એની પણ માત્ર અનાજ માટે? અને છેલ્લે એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે કાલે 26મી જાન્યુઆરી છે. માત્ર તિરંગાનું સ્ટેટસ મૂકીને રાજી ન થઈ જતા, માત્ર વોટ આપવાથી બધું બદલવાનું નથી. યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ સત્તા ઉપર પોતાનું ઘર ભરવા માટે જ આવે છે. કોઈને તમારા પરિવારની પૈડી નથી. પછી હોસ્પિટલ હોય કે તમારા બાળકનું ભવિષ્ય, તમારા પરિવારની કાળજી અને જાળવણી તમારે પોતે જ કરવાની છે. કોઈના ભરોસે રહેવાનું નથી. તો જાતે જ મજબૂત બનો. બાકી જો વાત સાચી લાગી હોય તો શેર કરો.